કૃષ્ણ આપણે 1.5 કિલો ગાજર છોલી લીધા છે। હવે એને છીણી લેશું ઝીણી છીણીમાં। આ ઝીણી છીણીમાં આવું ઝીણું છીણ કરી લેવાનું છે। જો આ ઝીણું ખમણ કરી લેવાનું છે આવું સરસ, અને વચ્ચેનો પાર્ટ બધો કાઢી લેવાનો છે, નહીંતર કડવું લાગશે। બધો કાઢી લીધો છે। બકડિયામાં 1 ગ્લાસ દૂધ મૂક્યું છે। હવે આ ગાજરનું ખમણ એમાં નાખી દેશું। એકદમ ઝીણું છે એટલે કુકરમાં વિસલ મારવાની જરૂર નથી, આમાં જ બફાઈ જશે। મૂકી દીધું છે બાફવા, 5 મિનિટ બાફી લેશું। બફાઈ ગયું છે ખમણ સરસ। હવે એમાં ખાંડ નાખી દેશું, 2 વાટકી ખાંડ નાખશું। મિક્સ કરી લેશું। હજી સુધી આમાં આપણે ઘી કે કશું નાખ્યું જ નથી। ખાંડ ઓગળી ગઈ છે, એનું પાણી સેજ છે એ બાળી લેશું। 1 વાટકી મલાઈ નાખી દેશું, હલાવી લેશું। જો મલાઈ મિક્સ કરી લીધી છે, ક્રીમી ટેક્સચર આવી ગયું છે એકદમ। હવે સેજ જ પકાવશું। લાસ્ટમાં 1 ચમચી ઘી નાખી દેશું। આપણે અત્યાર સુધીમાં ઘી જરાય નથી નાખ્યું, લસ્ટર માટે નાખીએ છીએ। મિક્સ કરી લેશું। રેડી છે, સર્વ કરી દેશું। એકદમ સરસ છે, તૈયાર છે આપણો આ ગાજરનો હલવો। સર્વ કરી દીધો છે। કાજુ બદામ પિસ્તાની કતરણ રાખી છે, એનાથી ગાર્નિશ કરશું। તો તૈયાર છે આપણો ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો। કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યો। જો ન કરીએ ને તો પ્લેન પણ સરસ લાગે છે, કાંઈ કલર ફૂડ કલર કે કોઈ વસ્તુ નથી નાખ્યું, એકદમ ઓરિજિનલ બનાવ્યો છે ઓછા ઘીમાં। એકવાર જરૂરથી ટ્રાય કરજો, અત્યારે બહુ સરસ ગરમા ગરમ ખાવામાં મજા આવે છે। જય શ્રી કૃષ્ણ।